સાથીદાર મિત્રો, ગુજરાતના રહેવાસીઓ, આજે એક સ્પષ્ટતા માટે આ વિડીયો કરું છું. છેલ્લા ઘણા સમયથી 15-20 દિવસથી રાજકોટના એક પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર છે, જગદીશભાઈ મહેતા, લગભગ નામ ન ભૂલતો હોઉં તો, એમના વિડીયોમાં એક એવું જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક નવી પાર્ટી આવી રહી છે, જે બુદ્ધિશાળી વ્યક્તિઓની જ પાર્ટી હશે અને જે પાર્ટીમાં જે કંઈ ઉમેદવારો હશે એ સ્વચ્છ અને પ્રમાણિક જ હશે અને અમે એમને ઊભા રાખીશું. જો લોકોને સારું લાગે તો એને ચૂંટે. એ વિકલ્પ તરીકે અમે આ આપીએ છીએ. અમારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે, ભ્રષ્ટાચારની જ વાત કરે છે અને સ્વચ્છ ઉમેદવારોને ઊભા રાખવા છે. નવી પાર્ટીનું નામ એ હજી સુધી આપતા નથી. દશેરાથી આવી રહી છે, દશેરાથી એ ખુલ્લી મૂકીશું એવી વાત કરે છે. આના સંદર્ભમાં એટલે આ જે વાત એનું સ્ટેટમેન્ટ છે એની સામે કોઈ ટીકા ટિપ્પણ મારી નથી, કોઈ વિરોધ પણ નથી. પણ ઘણા મિત્રોના મને ફોન આવે છે કે આ જે નવી પાર્ટી આવી રહી છે એ આપણી પાર્ટી છે. એવા લગભગ 20 થી 25 ફોન આવ્યા અને એટલા માટે આ સ્પષ્ટતા કરું છું કે જગદીશભાઈ મહેતા, જે રાજકોટના પત્રકાર છે, એમણે જે વાત કરી છે એ વાત કરવાને હકદાર પણ છે, પણ એ પાર્ટી સાથે આપણે કોઈ સંબંધ નથી. આપણી પાર્ટી છેલ્લા 1 વર્ષથી રજિસ્ટર્ડ થઈ ગઈ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ત્યાર પછીથી ગુજરાતમાં ઇલેક્શન ઓફિસર પાસે પણ રજિસ્ટર્ડ થયેલી છે. એટલે કે ગુજરાતમાં કોઈ પણ કોર્પોરેશન, સુધરાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોઈ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આપણે ઉમેદવાર રાખી શકીએ છીએ અને આપણને 5 વર્ષ માટે એક નિશાન પણ આપી દીધું છે કે હાથ લારી ખેંચતો મજૂર. અને આપણી પાર્ટીની સંગઠનની પ્રક્રિયા છેલ્લા 1 મહિનાથી ચાલુ કરી દીધી છે. ખરેખર આ વહીવટી, રાજકીય અને વહીવટી પરિવર્તન એ આપનો ઉદ્દેશ્ય છે. જો રાજકીય પરિવર્તન આવે તો જ વહીવટી પરિવર્તન આવે અને વહીવટી પરિવર્તન આવે તો આપણા બધા જ પ્રશ્નોનો ઉકેલ આવે. એટલે કે ગુજરાત રાજ્યને ખેતી પ્રધાન રાજ્ય તરીકે જાહેર કરવું છે અને ખેતી પ્રધાન રાજ્ય તરીકે જાહેર કરીએ એટલે ગ્રામ્ય વ્યવસ્થા આપણા બંધારણીય જોગવાઈ પ્રમાણે ચાલે. વારંવાર એક વાત કરું છું કે આપણા દેશમાં 3 પ્રકારની શાસન પદ્ધતિ છે. એક સંસદ, જેમાં પાર્લામેન્ટ ચાલે છે. બીજું દરેક રાજ્ય કક્ષાએ વિધાનસભા અને એટલી જ બંધારણીય અધિકાર ધરાવતી ગ્રામ પંચાયત. તો આપણે ગ્રામ પંચાયતોમાં પરિવર્તન લાવવું છે, ગ્રામ્ય વ્યવસ્થામાં પણ પરિવર્તન લાવવું છે અને ગ્રામ્ય વ્યવસ્થામાં રાજકીય પરિવર્તન પણ લાવવું છે. અને સાથે સાથે દરેક ગામને શહેર જેટલી સુવિધા આપી અને ગામડાનો યુવા એ શહેર તરફ દોટ ન મૂકે એવી પરિસ્થિતિ ઊભી કરવી છે. થઈ શકે એમ છે. આ જે બધી વાત કરું છું એના માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને શક્ય છે. પછી કૃષિ ક્ષેત્રે આપણે વારંવાર વાત કરીએ છીએ, કૃષિ ક્ષેત્રને સ્વાવલંબી બનાવવું છે, ગામડાને પણ સ્વાવલંબી બનાવવું છે. સાથે સાથે સોલાર પદ્ધતિથી દરેક ગામડાને ત્યાં જ વીજળી મળે, એકદમ ઓછા રેટથી મળે, અથવા તો દરેક ઘરે જો સોલાર પદ્ધતિ આવે તો ગ્રામવાસીઓને મફત વીજળી મળે અને એ રીતે ગ્રામની વ્યવસ્થા સ્વાવલંબી બને. વીજળી ક્ષેત્રે ગામની અંદર પીવાનું પાણી પણ મળવું જોઈએ. એ આપણા નરેન્દ્રભાઈએ નળ યોજના, નળ સે જલ એ યોજનાઓ મૂકી છે,
પણ નળ લગાવી દીધા છે, પણ જળ નથી આવતું. અને નળ લગાવવામાં પણ મોટા કૌભાંડો વારંવાર છાપવામાં આવે છે. આપણે એ વ્યવસ્થા ખતમ કરવી છે. ગામડાનો તમામ વહીવટ ગ્રામ્ય લોકોને સોંપવી છે. એમાં સંસદ કે વિધાનસભા ન ચાલે. ગામડાના યુવાનો, ગામડાના લોકો ગામને ધ્યાનમાં રાખી સ્વચ્છ વહીવટ આપશે. પછી કૃષિ ક્ષેત્રે આપણે જે સુધારા કરવા છે, આ બધા જ માટે આપણે એક આખો મેન્યુઅલ તૈયાર કર્યો છે, જે દરેકને હું PDF મેં મોકલવાની શરૂઆત કરી દીધી છે. કે કૃષિ ક્ષેત્રને સ્વાવલંબી બનાવવું છે. જે ખેડૂતો કંઈ અનાજ પકાવે છે, જે કંઈ વસ્તુ પોતાના સિઝન દરમિયાન, બંને સિઝન દરમિયાન પકાવતા હોય, 3 સિઝન લેતા હોય, ત્યારે એની ખેત પેદાશ આપણે માર્કેટિંગ યાર્ડમાં વેચવા નથી જાવી, જિલ્લા કે તાલુકાના, પણ દરેક 20 ગામ વચ્ચે એક ગ્રામ્ય જૂથ કેન્દ્ર હશે કે જેમાં જે કંઈ પેદાશ છે એના પ્રોસેસ હાઉસ, એટલે ખેડૂતો જે પકાવે છે, જે ઉત્પન્ન કરે છે જમીનમાંથી, એની જ વસ્તુનું પ્રોસેસ કરવાનું છે. એટલે કે સુકવણી, જેને ડિહાઇડ્રેશન પ્લાન્ટ કહીએ છીએ, અથવા તો અનાજ થતું હોય, દાખલા ઘઉં કે મગફળી, તો એ બધાનું ગ્રેડિંગ કરી અને પેકિંગ કરવાનું. તમામ અનાજનું ગ્રેડિંગ કરીને પેકિંગ કરવાનું. અને એ પેકિંગ જે 20 ગામ વચ્ચે ઔદ્યોગિક કેન્દ્ર હશે, એ 20 ગામના લોકો દ્વારા સ્થપાયેલી કંપની હશે. કંપનીના ધોરણે એનો વહીવટ ચાલશે. અને એની અંદર જેટલા લોકોને રોજીરોટી આપવી છે, એ ત્યાંના સ્થાનિક વિસ્તારના યુવાઓ, ભણેલા, ઓછું ભણેલા અને મજૂર કક્ષાની વ્યક્તિઓને એમાં સમાવી લેવામાં આવશે. એટલે દરેક ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળે. એ વાત ઉપરાંત એક ગ્રામ્ય જૂથ કેન્દ્રમાં બિયારણ જે બનાવવાનું, કારણ કે આજે હમણાં જ ગઈકાલે કે આજે છાપામાં વાંચ્યું કે ગુજરાત બીજ નિગમ એ માત્ર 20% જ બિયારણ બનાવે છે. 80% બિયારણ એ જુદી જુદી કંપનીઓના લે છે. પરિણામે ઘણા ભેળસેળવાળા અને ઘણા બિનઉપયોગી, એટલે કે પછી પાકે જ નહીં એવા, જેને બનાવટી બિયારણ પણ સમાવેશ થાય છે. અને આપણે જાણીએ છીએ કે સરકારનું ખાતું ભ્રષ્ટાચારવાળું તો છે જ. અને વારંવાર ખેડૂતોની ફરિયાદ આવે છે કે બિયારણ, નકલી બિયારણથી આપણી પાક નિષ્ફળ જાય છે. એટલે બીજ નિગમ તો તે બનાવતું નથી. એટલે આપણે 20 ગામ વચ્ચે જે કંઈ વાવે છે, એક ખેતીને, એ જમીનને લાયક, જમીનને અનુકૂળ આવે એવું બિયારણ ત્યાં જ બનાવવામાં આવશે. એનું ડિગ્રેડિંગ કરશે. અને મને ખ્યાલ છે, તો નાનકડો હતો, હાઈસ્કૂલમાં ભણતો તે ગામડાની અંદર મગફળી ફોલવા જતા અને એમાંથી સારી મગફળીનું બિયારણ રાખી અને ખેડૂત જુદું રાખતા. દરેક બિયારણ ખેડૂત પોતે બનાવતા. પણ એને બદલે હવે આપણે એક પ્રોસેસ બદલવી છે કે બિયારણ બનાવતી કંપની જ, એટલે એ પણ લિમિટેડ કંપની, અને એ પણ ખેડૂતો દ્વારા સ્થપાયેલી જ હશે. અને એ વિસ્તારમાંથી જે કંઈ અનાજ, જે કંઈ જમીનમાંથી પાકે છે, એનું ગ્રેડિંગ કરીને બિયારણ કરશે. અને એમાં આપણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો પણ ફાળો હશે. એટલે એ પણ હશે. પશુપાલનનું દાણ પણ ત્યાં જ થશે. એટલે ત્રીજું ફેક્ટરી આવશે, જંતુનાશક દવાઓ, અને આ બધું જ ખાતર બનાવવાનું પણ ત્યાં આવશે. અને ખાતર આપણું ઓર્ગેનિક ખાતર હશે, કે જેમાં આપણે ઘણા જ ખેડૂતો પોતે બનાવે છે અને સફળ પણ ગયા છે અને ઉત્પાદન પણ વધુ થાય છે. એ બધાના અનુભવોનો એક નિચોડ પણ કર્યો છે. કૃષિ, સિંચાઈ આપણને મળતી નથી. કૂવામાં તળના પાણી નીચા જાય છે. આપણે એ વસ્તુને માંથી ઉકેલ લાવવો છે. એક વારંવાર કહું છું કે આપણા સૌરાષ્ટ્રમાં, એટલે કે કચ્છમાં જે નાનું રણ છે, એ નાના રણને સરોવરમાં બદલી શકાય એમ છે, ડેમમાં બદલી શકાય એમ છે. અને નર્મદા કરતાં 80% કેપેસિટી જેટલો ડેમ થાય. પણ મોદી સાહેબની ઈચ્છા નથી. વારંવાર મારા વિડીયોમાં કહું છું કે મોદી સાહેબને એ નાના કચ્છના રણમાં ઘૂડખોડ, એટલે કે એક પ્રકારના જંગલી ગધેડાઓ, એના પ્રત્યે વધુ પ્રેમ છે, ખેડૂતો પ્રત્યે નથી. આવા શબ્દો મેં વાપરેલા છે. એટલે એ ઘૂડખોડ માટે એ 100, 200, 300 હશે,
એનું અભયારણ્ય બનાવી દીધું. એટલે કે હવે એ કાયદા મુજબ હવે ત્યાં કંઈ રાજ્ય સરકાર કરી શકે નહીં. એને આપણે એ વ્યવસ્થાને તોડી નાખવી છે. ગુજરાતના ખેડૂત પહેલાં અને 200-300 ગધેડાઓને તો આપણે બીજે ટ્રાન્સફર કરી દઈશું. જેમ સિંહો એક ગીરના જંગલમાંથી બીજે ટ્રાન્સફર કરે છે, એવી રીતે નાના રણમાંથી આપણે મોટા રણમાં એને ટ્રાન્સફર કરી દઈશું, સચવાઈ જશે. તો આ જો ડેમ બનાવવામાં આવે, એક જ વર્ષમાં બને, એનું સંપૂર્ણ આયોજન પણ થઈ ગયું છે. અને એનો જસ અજંતા ક્લોકવાળા જયેશભાઈ પટેલને જાય છે, જે જયેશભાઈ પટેલ ઉપર એક કેસ કરીને જેલમાં નાખી દીધા છે. એને પણ આપણે છોડાવી દઈશું. એટલે એ સિંચાઈ યોજના પણ આપણી પાસે તૈયાર છે. અને આ સિંચાઈ યોજનાથી બનાસકાંઠા, આખો બનાસકાંઠા, મહેસાણાનો જિલ્લો, કચ્છ અને આખો સૌરાષ્ટ્રને કમસે કમ 2 સિઝન જેટલું પાણી મળે. કારણ કે નર્મદાથી 80% જેટલી કેપેસિટીવાળો છે. અને નાના રણમાં આ બધી જ નદીઓ આવીને વહે છે અને એ પાણી સીધું સમુદ્રમાં જાય છે. એ સિંચાઈની પણ ખાતર, બિયારણ, આ બધી વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે આપણે રાજકીય પરિવર્તન લાવીએ છીએ. અને સૌથી અગત્યનો પ્રશ્ન છે જે ખેડૂતો માટે છે, જેના ખેતરમાં અદાણી, અંબાણી અને 3-4 વીજળી કંપનીઓ, એટલે કંપનીઓ કચ્છમાં, બનાસકાંઠામાં મોટી સોલાર પેનલો નાખી અને એ વીજળીને બીજા રાજ્યોમાં મોકલવા માટે થાંભલા નાખ્યા છે. 660 કેવીના હોય છે, 440 કેવીના છે. અને આપણા ખેડૂતોની જમીનને બગાડે છે. એના નીચે કાંઈ પણ ન થઈ શકે. ખેડૂતોનો વિરોધ છે, છતાં સરકાર એ કંઈક, અને એ ગેરકાયદેસર છે. મિત્રો યાદ રાખો, ફરીવાર કહું છું, કાનૂની ભાષામાં કહું છું, એ થાંભલાઓ ગેરકાયદેસર રીતે નખાય છે. અને એ થાંભલાઓ નખાવામાં કલેક્ટર, પોલીસ ખાતું અને રાજ્ય સરકાર એની જો હુકમીથી નખાય છે. ખેડૂતો કદાચ આઘાત પામીને ઝેર પીવાનો પ્રયત્ન કર્યાના પણ દાખલાઓ છે. તો એ ઝેર પીનાર ખેડૂત ઉપર એણે ફોજદારી ગુનો દાખલ કર્યો છે. ખેડૂત પાસે કોઈ વિકલ્પ નહોતો. એવા જામનગર જિલ્લામાં છે. અને એવા જામનગર જિલ્લાના કેટલાય ખેડૂતો હતા. કારણ કે આ આંદોલનમાં સતત હતો, મેં આખું જોયું. કાયદો ગેરકાયદેસર છે, સુપ્રીમ કોર્ટ દાદ નથી આપતી, હાઈકોર્ટ દાદ નથી આપતી, સત્તા માત્ર ડિસ્ટ્રિક્ટ કોર્ટને અને કલેક્ટરને છે. કલેક્ટર એ લોકો સીધા સરકાર વતી કામ કરે છે. ખેડૂત પાસે કોઈ રસ્તો નથી. પાક હોય, લાલપુર તાલુકામાં અને જામખંભાળિયા તાલુકામાં એવા પણ જોયું છે કે પાક હોય તો પાક ઉપર બુલડોઝર એનું ફેરવી દે છે અને ત્યાં મોટા થાંભલા ઊભા કરે છે. અને ખેડૂતોએ નિરાશ થઈને નીચું માથું કાઢીને રહેવું પડે છે. આ વ્યવસ્થા આપણે લાવવી છે. અને આ કોઈ પણ પાર્ટી લાવશે કે નહીં મને શંકા છે, પણ આપણે તો ચોક્કસ લાવીશું. એ વ્યવસ્થા બદલવી છે. એજ્યુકેશન સિસ્ટમ બદલવી છે. એજ્યુકેશન સિસ્ટમમાં કોંગ્રેસ અને ભાજપ બંને સરખા નીવડ્યા છે. આપણા દેશની ડિગ્રીની વિદેશમાં ક્યાંય કિંમત નથી. આપણો ડૉક્ટર ભલે અહીંયા હોસ્પિટલ ચલાવતો હોય, એ અમેરિકામાં જાય તો એક પ્રિસ્ક્રિપ્શન પણ લખી ન શકે, એના સત્તા નથી, ડૉક્ટર તરીકે માન્ય નથી. ત્યાં ફરીવાર એકડો ઘૂંટવો પડે. આ આપણા દેશની યુનિવર્સિટીની પરિસ્થિતિ છે. આમાં સૌથી નબળામાં નબળું એજ્યુકેશન હોય તો ગુજરાત છે. અને એજ્યુકેશન વ્યવસ્થા જે શંકરસિંહ વાઘેલાએ વેપારીકરણ નાબૂદ કર્યું, વેપારીકરણથી શરૂઆત કરી હતી. નરેન્દ્રભાઈ અને આનંદીબેન એને ફાલું ફૂલી અને વટવૃક્ષ બનાવી દીધું. અને આજે એ વેપારી ધોરણે ચાલતી શિક્ષણ સંસ્થાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરે છે. શિક્ષણ તો કાંઈ નથી. ટ્યુશન ક્લાસ ફાલ્યા ફૂલ્યા છે એના કારણે. એ ખાનગી સ્કૂલોમાં અને કોલેજમાં ભણાવતા પ્રોફેસરો અને શિક્ષકોએ પોતાના ટ્યુશન ક્લાસ ચલાવે છે. અને સરકારની ઈચ્છા એવી છે કે સરકારી સ્કૂલો બંધ થાય અને બંધ થવા માંડી પણ છે. આ વ્યવસ્થા આપણે બદલવી છે. એક વારંવાર કહું છું, શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી છે. મારી PDF ફાઇલ વાંચજો. બધાને આપવાની મેં શરૂઆત કરી દીધી છે. અને એ પ્રમાણે જો આપણું શિક્ષણ અપાય
તો પરદેશનો વિદ્યાર્થી આપણે ત્યાં ભણવા આવશે. આપણે પરદેશ ભણવા નહીં જવું પડે મિત્રો. અને આપણો વિદ્યાર્થી પરદેશ જશે તો એને પહેલી પસંદગી મળશે, કારણ કે આપણે શિક્ષણની પ્રથા અને શિક્ષણના ધારાધોરણ, સિલેબસ એવી રીતે તૈયાર કર્યા છે. બિનજરૂરી વિષયો કાઢી નાખી અને આપણા વિદ્યાર્થીઓને મજૂરની તાલીમ આપતા બચાવવા છે. 10-10 કિલ્લાનું બેગ એ 4થા 5મા ભણેલ વિદ્યાર્થી લઈને જતો હોય, એટલે વિદ્યાર્થી તો ઉપાડી નથી શકતી, પણ મોટાભાગના એના મમ્મીઓ જાય છે, મમ્મીઓ ઉપાડે છે સ્કૂલ બસ સુધી પહોંચવા કે રિક્ષા સુધી પહોંચાડવા, અને ઉતરે ત્યારે એ પોતે ઉપાડીને લાવે છે. આ પ્રથાને આપણે ખલાસ કરવી છે. કોઈ રાજકીય મોહ નથી, રાજકીય સત્તા માટે આપણે નથી કરતા, આપણે પરિવર્તન કહીએ છીએ. બેરોજગારી, ગુજરાતમાં દરેકને રોજગારી મળે એવી ગુજરાતની કેપેસિટી છે. પણ આપણા છેલ્લે ભાજપ સરકારે એટલે કે મોદી સાહેબે આપણો યુવાન અંબાણી અને અદાણીની ફેક્ટરીઓમાં મજૂર તરીકે ચાલે એવું બનાવી દીધું છે. કારણ કે એજ્યુકેશન ખલાસ થઈ ગયું છે. આપણો ગ્રેજ્યુએટ ક્યાંય ચાલે એમ નથી, મજૂર તરીકે ચાલે, પણ હવે એ પણ નથી ચાલતો. એટલે છેવટે ઓલા ઝોમેટોની અંદર ડિલિવરી મેન તરીકે ચાલે છે બાઇકમાં. આ પરિસ્થિતિ કાઢી એજ્યુકેશન સિસ્ટમના આધારે વ્યવસાયલક્ષી આપણે શિક્ષણ પ્રથા તૈયાર કરી છે, અને એ પ્રમાણે આપણે દરેકને નોકરી મળે એવું શક્ય છે, 100% શક્ય છે. પોપ્યુલેશનનો વધારો સાથે વસ્તી નિયંત્રણ, સરકારે હિન્દુ મુસ્લિમ કરી અને આપણને ખલાસ કરી નાખ્યા છે. અરે ભાઈ, સંતતિ નિયમનો કાયદો મુસ્લિમોને લગાડો અને હિન્દુને લગાડો. આ ગુજરાતમાં આપણે એક જ સરખો કાયદો હશે. 2 બાળકોનો કાયદો આપણે ફરીવાર લાવીશું, ગુજરાતમાં વસ્તી ઉપર નિયંત્રણ મૂકીશું. પછી એ મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે શીખ હોય કે જૈન હોય, કોઈ ધર્મના ભેદભાવ વગર એ કાયદાનો અમલ થશે. અને જે કાયદાનો અમલ ન સ્વીકારે એ કાં તો દંડની સજા માટે તૈયાર રહે, અથવા તો ગુજરાત છોડીને બીજા ભારતના રાજ્યોમાં જતો રહે. ધર્મના નામને વાદે એમાં કોઈ અપવાદ મળશે નહીં. અર્થતંત્રને સદ્ધર બનાવવું છે. 5-10 ઉદ્યોગપતિઓ ગુજરાતને બાનમાં લઈ લીધા છે અને પોતાનું આર્થિક સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે. જેવી રીતે ખેડૂતોની જમીન, કારણ કે સરકારે કાયદો પસાર કર્યો છે, જે અમલ નથી થયો, કે કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે. આ જે કાયદાનો અમલ થશે એટલે આવા મોટા ઉદ્યોગપતિઓ પોતાની ઇન્કમટેક્સમાંથી બચવા અને જમીનો ખરીદી લેશે. ખેડૂતોને જ્યાંક વધુ પૈસા શરૂઆતમાં દેખાશે એટલે જમીન વેચવા મળશે, અને ખેડૂતે પાછા એ પોતાની માલિકીની જમીન જે વેચી નાખી એમાં મજૂરી કરવા જવું પડશે. એવું શા માટે? ખેડૂત શા માટે ઉદ્યોગપતિ ન થાય? એ આપણે આખું જ આયોજન કર્યું છે, એનો આપણે અમલ કરવો છે. બેરોજગારી પણ દૂર થશે. ગુજરાતના અર્થતંત્રને આપણે સદ્ધર બનાવવું છે. એક જ વાત છે, ગુજરાતમાં જે વસ્તુનું પ્રોડક્ટ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ તમામ વસ્તુ ગુજરાતમાં જ બનવી જોઈએ, અને એ પણ કોઈ ઉદ્યોગપતિ દ્વારા નહીં, દરેક માટે લોકો દ્વારા સ્થાપેલ લોકોની કંપનીઓ હશે, અને એ કંપની લોકોમાં શેર હોલ્ડર છે, અને એ જ કંપનીઓ ઉત્પાદન કરશે અને સરકાર સહાય પણ કરશે, સબસિડી રીતે નહીં, એમાં ભાગીદાર બનીને. 25% સરકારની ભાગીદારી, 75% લોકોની ભાગીદારી. મિશ્ર અર્થતંત્રનો સિદ્ધાંત હું કોલેજમાં હતો ત્યારથી જ અમારા મગજમાં બેઠેલો છે. હવે આજકાલના ધારાસભ્યોને કાંઈ ખબર નથી, સંસદ સભ્યોને પણ ખબર નથી કે મિશ્ર અર્થતંત્ર શું છે, એ દેશનું શું ભલું કરશે. એ તો માત્ર એકાબીજા ગાળાગાળી જ કરે છે, કાપાકાપી જ કરે છે. અને એ મોદી સાહેબે શરૂઆત કરાવી છે કે હલકું બોલવું, ખરાબ રીતે કાપવા, વિરોધ પક્ષ વિપક્ષોને ખરાબ ચિતરવા, ન આપણે બોલી શકીએ એવા શબ્દો ભાજપવાળા બોલે છે. એમાં મોદી સાહેબ સૌથી પ્રથમ છે. આ વ્યવસ્થાને તોડવી છે, અર્થતંત્રને સદ્ધર બનાવવું છે, અને આપણા નાના ઉદ્યોગોનો વિકાસ કરવો છે, અને એને સપોર્ટ કરવા માટે ગુજરાતમાં સ્ટેટ બેંક ઓફ ગુજરાતની સ્થાપના થશે, અને એના દ્વારા કરવું છે. દરેકને સહાય મળશે. મોટા ઉદ્યોગપતિઓ માટે બેંક નથી. ખેતી માટે જે કંઈ ડેમો છે એમાં ખેતીને જ પાણી મળશે, મોટા ઉદ્યોગોને મળશે નહીં. એ પોતાની વ્યવસ્થા કરી રહે.
અને મોટા ઉદ્યોગો કદાચ ગુજરાતમાં ન રહે તો આપણે જરૂર પણ નથી. અને જેટલા જળ, જમીન અને વાયુને નુકસાન કરતા છે, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોનું એક જ ઝાટકે આપણે બંધ કરી દઈશું. કાં તો એવી વ્યવસ્થા થાપે કે પ્રદૂષણ ન ફેલાય, નહીંતર ઉદ્યોગો બંધ કરીને જતા રહે. ગુજરાતમાં એવા કોઈ ઉદ્યોગોની જરૂર નથી. આખી અંકલેશ્વર અને ભરૂચની જમીનોને ખલાસ કરી નાખી છે. અને મીઠાના અગરિયાઓએ, જેમાં નીરમાં પણ બહુ મોટું આવી જાય છે, એ આપણી જમીનોને ખલાસ કરી રહ્યા છે. અને એનો એક જ ઉદ્દેશ છે કે એ જમીનો ખલાસ થાય એટલે ખેડૂત આપણને વેચે તે દરિયાકાંઠાની જમીન આપણે મોટા પાયા ઉપર મીઠાનું ઉત્પાદન કરીએ, એના બ્રોમિન બનાવીને કરોડો રૂપિયા કમાઈએ. મોદી સાહેબને ઊંડિયામણ જ જોઈએ છે, ખેડૂતો નથી જોતા. જેમ ખેડૂતો પ્રત્યે પ્રેમ નથી, માત્ર ગધેડાઓ પ્રત્યે પ્રેમ છે, ઘૂડખોર પ્રત્યે પ્રેમ છે, એમ અહીંયા એને ઊંડિયામણ પ્રત્યે પ્રેમ છે. પછી ઊંડિયામણ કમાઈને આપણા ઉદ્યોગપતિઓ વિદેશમાં જતા રહેશે. એ વ્યવસ્થાને આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો બહુ અઘરું વાત નથી સાહેબ. એના માટે પાર્ટીનો એક જ ઉદ્દેશ ન હોવો જોઈએ ભ્રષ્ટાચારને નાબૂદ કરવો. સત્તાનું વિકેન્દ્રીકરણ રાખવો એટલે આપોઆપ ભ્રષ્ટાચાર દૂર થઈ જશે. એ અહીંયા બુદ્ધિ જોઈએ. સત્તાનું વિકેન્દ્રીકરણ, એક જ વ્યક્તિ એક જ ટેબલ ચલાવે. આજે કમિશનર ને કલેક્ટર કે ડીએસપી સાથે ઘણા સેક્શન છે, એ નહીં. દાખલા તરીકે કોર્પોરેશન, તો કોર્પોરેશનમાં જેટલા વિભાગો છે એ બધા જ અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરશે, સ્વતંત્ર નિર્ણયો કરશે. એને કમિશનરની સહી લેવા નહીં જવું પડે. અને એના માટે કંઈ પણ ભ્રષ્ટાચાર થાય તેના માટે જવાબદાર એ ઘરેથી સીધો જેલમાં જાય, ઘરે ન જાય. અને કોઈ પણ ભ્રષ્ટાચારના પ્રશ્નો આવે તો 2 થી 3 અઠવાડિયા, વધુ 1 મહિનામાં એ પ્રશ્ન પૂરો થઈ જશે અને દોષી હશે તો જેલમાં જશે. અને એની બધી જ પ્રોપર્ટીઓ આપણે સીલ કરી અને સરકાર લઈ લેશે. જ્યાં સુધી આ કડક કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી ન બને. અને આના માટે આપણે કોર્ટમાં નથી જવાનું. કોર્ટે તો આપણા દેશને બરબાદ કરી નાખ્યો છે. 25 વર્ષ સુધી કેસો ચાલે. નીચલી કોર્ટ એને ફાંસી આપે તો ઉપલી કોર્ટ એને નિર્દોષ ચડે. હાઈકોર્ટ એને જામીન ન આપે તો સુપ્રીમ કોર્ટ જામીન આપી દે. આ કોર્ટ વ્યવસ્થા કહેવાય? એટલે કે માથાભારે માણસો, અસામાજિક તત્વો અને પૈસાદાર લોકો આ કોર્ટમાંથી છૂટી જાય છે. હમણાં ગઈકાલે દુબઈથી એક ગેંગસ્ટર એ ભારતમાં આવીને શરણાગતિ સ્વીકારી. શું કામ? તો કે દુબઈના કાયદામાં એને કોઈ વસ્તુ માફી નહોતી મળતી, છૂટી નહોતો શકતો. ઇન્ડિયામાં આવા દરેક કાયદાઓ છે કે છટકબારી. આપણા કાયદાની કમનસીબી એ છે કે દરેકમાં છટકબારી છે, અને છટકબારીનો લાભ સારા વકીલો લઈ અને ગુનેગારોને છોડાવે છે, અને પરિણામે આજે ગુનેગારો થાય છે. આવું પણ આપણે કરવું છે. રાજકીય પરિવર્તનની સાથે સાથે રાજકીય વાતાવરણ પણ ખરાબ કરવું છે. આજે માત્ર રાષ્ટ્રપતિથી માંડી અને દરેક કેન્દ્રમાં રહેલા ભાજપના શાસકોને કલકત્તાનો ગેંગરેપ દેખાય છે. આજની તારીખમાં મધ્યપ્રદેશનો ગેંગરેપ છે. રોજ ગેંગરેપ થાય છે, અને એ પણ ભાજપના રાજ્યોમાં જ્યાં ભાજપનું શાસન છે, અને એમાં ભાજપના નેતાઓ જ પકડાય છે, એના કાર્યકરો કપડાય છે. ક્યાં મોદી સાહેબને કે કોઈને, અમિત શાહને વાંધો નથી આવતો. તો આ વસ્તુમાં આપણે પરિવર્તન મિત્રો લાવવું છે. સામાજિક સુરક્ષાઓ, ગામડાના માણસોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવા છે. અને એનું જે વ્યાજ, જે એની રકમ છે, એ સરકાર આપણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચૂકવશે. એટલે એનો વ્યાજખોર હશે એને અત્યાર સુધીમાં અનેક ગણા પૈસા લીધા હશે વ્યાજખોર વ્યક્તિ પાસેથી, તો પાછા સરકાર લેશે. અને બેંક રેટથી વધુ વ્યાજ હશે તો એની પાસેથી પાછા લઈશું, અને એ વ્યાજખોર નહીં આપે તો એની જમીન, મકાન અને મિલકત ટાચમાં લઈ એને વસૂલ કરીશું. આ એક આપણી પાસે હિંમત જોઈએ, સૂઝ જોઈએ. અને આ બધા માટે પોલીસ તંત્રમાં ફેરફાર કરવો છે. અને પોલીસ તંત્રના વહીવટી ફેરફારમાં બહુ સ્પષ્ટ છીએ કે જેટલા ગુજરાતમાં ડિફેન્સ એટલે કે આર્મી, નેવલ, BSF એમાં જેટલા રિટાયર્ડ થયેલા જવાનો છે એને સીધા જ એનો આખો જ નવું જ પોલીસ વિભાગ ઊભો કરી, ડિફેન્સ વિભાગ ઊભો કરી અને આખા ગુજરાતની સંરક્ષણની, રક્ષણની સત્તાઓ એને સોંપી છે. પોલીસ ખાતાની સત્તાઓ ધીમે ધીમે પોલીસ ખાતું બંધ થઈ જશે. કારણ કે એમાં મોટા પાયા પર દારૂ, ભ્રષ્ટાચાર, ડ્રગિસ્ટ
ડ્રગને સપોર્ટ આપવો આ પોલીસ વિભાગમાં જ થાય છે અને ગૃહ ખાતામાં થાય છે. અને અત્યાર સુધીમાં જેટલા સપોર્ટ કર્યો છે, પછી ગૃહમંત્રી હોય તો વાંધો નહીં, પણ એને જેલમાં જવાનો વારો આવે ને આવે. અને આવા જે ગુનેગારો છે એની મિલકતો જપ્ત કરીશું. જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એની મિલકતો જપ્ત કરી અને આજની તારીખમાં ગુજરાતમાં 4 લાખ કરોડનું જે દેવું છે એ આપણે ચૂકતી કરીશું. મિત્રો, આના માટે આપણે પાર્ટી સ્થાપીએ છીએ. અને બીજી વસ્તુ, આજે એ વાત જગદીશભાઈ મહેતા એમ કહે છે કે બુદ્ધિશાળી માણસોને જ અમે એમાં સ્થાન આપીશું. અરે, બુદ્ધિશાળી તો ખેડૂત પણ છે સાહેબ. ખેડૂત પાસે બુદ્ધિ છે એટલે સારું અનાજ પકાવી શકે છે. મજૂર પાસે બુદ્ધિ છે એટલે એ સારી રીતે મજૂરી કરી શકે છે. કારણ કે એક મારો અનુભવ છે કે આલ્કો કેશ ડાઉનના મોટા બાજ ખસેડી શકે એમ ન હતા મરીન, આપણે આલ્કો કેશ ડાઉનના ડિરેક્ટર, ત્યારે માત્ર મજૂરો એને 1 કલાકમાં ખસેડી દીધા હતા. મજૂરો પાસે બુદ્ધિ છે એ કદાચ ટેકનિકલ ડાયરેક્ટર પાસે બુદ્ધિ નથી હોતી. તો કોઈ ઓછી બુદ્ધિશાળી છે એમ ન કહો, દરેકમાં બુદ્ધિ છે. એને બુદ્ધિનો ઉપયોગ લેતા આવડવો જોઈએ. આપણે એનો બુદ્ધિનો ઉપયોગ લેતા આવડજો. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ઉપયોગ કરો, ગુજરાત ઊંચું આવશે. કોઈને અડધૂત કરવાની જરૂર નથી કે મજૂર છે, ખેડૂત છે, એનામાં બુદ્ધિ નથી એમ. એવા કલેક્ટરને મેં કહેતા સાંભળ્યા, હાવાળા ગામડિયા આવીને હેરાન કરે છે. પણ એ ગામડીઓ જો અનાજ પકાવતો ન હોત, આરામથી બેઠો હોત તો કલેક્ટરને દીકરાઓને કે કુટુંબને અનાજ ન મળત. એમ આ પરિવર્તન આપણે લાવવું છે. આપણી પાસે કેપેસિટી છે, વહીવટી શક્તિ છે, વહીવટી સૂઝ પણ છે. આ પાર્ટી આપણું કામ કરશે. અને આપણી પાર્ટીમાં દરેક કોમના લોકોને અત્યારે અમે સમાવી રહ્યા છીએ. ગુજરાતની કારોબારી બનાવી રહ્યા છીએ. તાલુકાને જિલ્લા, 3 તાલુકાને જિલ્લામાં તો વ્યવસ્થિત ગોઠવાતું જાય છે. દરેક ધર્મ એટલે દરેક કમ્યુનિટીને એમાં એને સ્થાન મળશે. દરેક કોમનું પ્રતિનિધિત્વ હશે, ધર્મનું નહીં. ધર્મને ભૂલી જવાનું છે. માત્ર રાષ્ટ્ર ધર્મ અને માનવતા ધર્મથી એક પણ ઊંચો ધર્મ નથી. અને આ ગીતાએ સ્પષ્ટ કરીને આપણે આપ્યું છે, શ્રીમદ ભાગવત ગીતાએ. તો રામના નામે મત માગવાના ને કૃષ્ણના નામે મત માગવાના ને અને શંકરના નામે મત માગવાની એ કોઈ રાજકારણની રીત છે? લોકોને ઉલ્લુ બનાવવાની રીત છે. અને ધર્મગુરુઓ સ્વર્ગ અને નરક આમ કરીને આપણને ગુલામ રાખી દીધા છે. અમારો જ ધર્મ સાચો, બીજા બધા ધર્મ નકામા. અમુક ધર્મના સ્થાપકો એ વિષ્ણુનો અવતાર હતા, બાકીના બધા નકામા હતા. અરે, આવા ધર્મગુરુની આપણે જરૂર નથી. આપણે વિકાસ જોઈએ છે, સારું એજ્યુકેશન જોઈએ છે, ખુમારી જોઈએ છે. અને બહેનોને પણ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી અને એના સંરક્ષણ માટે એને આપણે તૈયાર કરવી છે. અને વાત કરીએ એ પ્રમાણે ડિફેન્સમાં જેટલા જવાનો છે એને નાગરિક સુરક્ષાની જવાબદારી સોંપી છે. પછી તાકાત છે કે કોઈ ગેંગસ્ટર કે દારૂનો મોટો સપ્લાયર આ ગુજરાતમાં આવીને દારૂ વેચે કે ડ્રગિસ્ટ દારૂ વેચે, તકત નથી. અને સંપૂર્ણ સત્તા સાથે આપણે આપી દઈશું. અને જરૂર પડશે તો સરકાર ખુદ શૂટ એટ સાઇટના ઓર્ડર સાથે એને બધી પરમિશન આપશે. સુધારવું છે. હવે એક નાના લોકો આપણને હેરાન કરે છે. એમાં હું જે રહું છું એપાર્ટમેન્ટની અંદર કૂતરા પકડવા માટે કોર્પોરેશનની ગાડી આવે છે, ત્યારે અમદાવાદના 4-5 જે પ્રાણીના જેને પ્રેમ છે એવા લોકો આવીને અટકાવે છે. અરે ભાઈ, કરડે છે, રોડ ઉપરના ઢોર છે એ અકસ્માત કરાવે છે, માણસોના મૃત્યુ થાય છે. અને આવા લોકોને પશુ પ્રેમ હોય પોતાના ઘરે રાખે. નાની બાબતમાં આવા વાંધા લઈ અને સરકાર સ્વીકારે પણ છે. રસ્તે રખડતા ઢોરને કંટ્રોલ કરવા માટે માલધારી સમાજ ડાંગ લઈને નીકળી પડે એટલે સરકાર એની સામે ઝૂકી જાય છે. શા માટે? એની સામે નો ડાઉટ માલધારી સમાજને વિકલ્પ આપો. એને ગૌચર કરવું છે તો ગૌચરની ખરાબાની જમીનમાં વ્યવસ્થા કરી આપે, પાણીની વ્યવસ્થા કરી આપે. વ્યવસ્થા આપણે કરી આપવાની, પણ શહેરની અંદર રાખીને ગાયો ભેંસો રાખતા હોય એને માટે મનાઈ છે. કૂતરા કરતા હોય તો મનાઈ છે, એને પકડીને જંગલમાં નાખી દઈશું. આ વ્યવસ્થા માટે આપણી પાર્ટી સ્થપાણી છે.
નહીં કે બુદ્ધિશાળી. અને આની અંદર મેં એક જ નક્કી છે, કોઈ પણ રાજકીય નેતાઓને કે એના કુટુંબના સભ્યોને પાર્ટીમાં લેવા નથી. નવી જ નેતાગીરી, એમાં અનુભવી પણ હશે, સિનિયર સિટીઝન પણ હશે, યુવાનો પણ હશે, ભણેલાઓ પણ હશે, બુદ્ધિશાળી ખેડૂતો પણ હશે અને મજૂરો પણ હશે. આ બધાની સાથે લઈ અને આ અમે વ્યવસ્થા તંત્ર ગોઠવી રહ્યા છીએ. અમારે 6 કે 8 મહિના લાગશે, વધુમાં વધુ 1 વર્ષ પછી આ ભાજપ સરકારને આપણે અહીંથી જાકારો આપવાનું આપણું આંદોલન થશે. 27 સુધી રાહ જોવી નથી. મોદી સાહેબ કેન્દ્રમાં હોય કે ન હોય એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. અને મોદી સાહેબે જે આઉટ ઓફ વે 4-5 ઉદ્યોગપતિ માટે થઈને પોતે દરેક કાયદાનો ફેરફાર કરી નાખવા માગે છે, સર્વઅખ્તિયારશાહી સ્થાપવા માગે છે, એવું નહીં હોય. પણ ગુજરાત માટે કેન્દ્રના નડતા જે કંઈ કાયદાઓ છે એને એક બાજુ હડસેલી અને ગુજરાતનું સર્વાંગી વિકાસ કરીશું. તો આ અમારી પાર્ટી છે અને પાર્ટીનું નામ તો વારંવાર આપું છું કે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી, જેને ટૂંકી ભાષામાં ગુજરાત કિમલોપ કહેવાય છે. આ મારી અપીલ છે. આવો સાથે જોડાઈએ. શરૂઆત તો થઈ ચૂકી છે. સાથે મળીને ઝડપથી પરિવર્તન લાવીએ. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.